દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અને વિવિધ પડતર માંગણીઓના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું. 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે ધરણા. નર્મદા જિલ્લામાં નર્મદા સાહિત્ય સંગમ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. RM કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન યોજાયા. મારા હસ્તાક્ષર મારી માતૃભાષા થીમ અંતર્ગત માતૃભાષામાં હસ્તાક્ષર કરીને માતૃભાષા દિવસ ઉજવ્યો. ઝઘડિયા તાલુકાના 10 ગામોમાંથી 46 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઉમલ્લા, પાણેથા, ઇન્દોર, મોટા વાસણા, રાજવાડી, દુવાકપુરા, નાના વાસણા, સારસા, રાયસિંગપુરા અશા ગામોમાં ચેકિંગ કરાયું. દ્વારકામાં સિગ્નેચર બ્રિજ તૈયાર. પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ કરશે ઉદ્ઘાટન. પીએમ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી સભાને સંબોધશે. અંકલેશ્વરની શ્રીરામ ઇન્ટરનેશનલ કંપનીમાંથી દૂષિત પાણી છોડાતા જીપીસીબીની નોટિસ. વાલિયાથી સિલુડી થઈ ભરણ નંદાઓને જોડતા માર્ગ ઉપરથી ભારે વાહનો અવરજવર નહીં કરી શકે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 6 માસ માટે પ્રતિબંધ મુકાયો. ભારે વાહનો હવે વાલિયાથી અંકલેશ્વર થઈ કોસંબાથી નંદાઓ જઈ શકશે. ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અને વિવિધ પડતર માંગણીઓના મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માન્ય મંડળો મહામંડળોના મહાસંઘોનો સંયુક્ત મોરચારૂપી ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તેઓના આગળ ધપતા જૂની પેન્શન યોજનાની માંગ સાથેના આંદોલનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં નવી પેન્શન યોજના શેરબજાર આધારિત હોવાના આક્ષેપ સાથે તેનાથી નિવૃત્ત જીવન સ્વામન ભેટ જીવન શક્ય ન હોવાનું કહી જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ કરવામાં આવે છે. જેમાં જણાવ્યું છે કે અન્ય રાજ્યો જેમ કે રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ તથા સિક્કિમ ખાતે જૂની પેન્શન યોજના લાગુ છે. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં ફિક્સ પગાર સ્કીમનો અમલ પણ બંધ કરી નિયમિત પગાર હેઠળ ભરતી કરવાની પડતર માંગણી અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરી આ અંગે વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે આગામી 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનના ભાગરૂપે રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમમાં 7.5 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવામાં પ્રમુખ દેવેન્દ્ર પરમાર, મહામંત્રી રવિન્દ્ર પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને જિલ્લાના વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. એમાં સૌથી મોટો લાભ પેન્શન, જેમને જૂની પેન્શન સ્કીમ આપો. બીજો મુદ્દો છે કે ગુજરાતમાં કોઈ પણ ભરતી થાય છે એ ભરતી ફિક્સ પગારથી કરવામાં આવે છે કે જે બિલકુલ વ્યાજબી નથી અને એમાં જે સરકારમાં આવનાર કર્મચારીને શોષણ કરવામાં આવે છે અને ફિક્સ પગાર 5 વર્ષ જેટલા સમય લાંબા ગાળા સમય દરમિયાન એને ફિક્સ પગાર આપવામાં આવે છે. તો એક ફિક્સ પગારની નીતિ સરકારી કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટમાંથી તો જીતી જ ગયા છે. સરકાર અપીલમાં સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. તો અમારી એ જ વિનંતી છે કે સુપ્રીમ કોર્ટમાંથી સરકાર એ કેસ પાછો ખેંચે અને તમામ સરકારી કર્મચારીઓને ફૂલ પગારમાં આપે. મુખ્યત્વે આ 2 માંગણી પરત્વે અમે લોકોએ 14મી ફેબ્રુઆરી અને 15મી ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને તમામ સરકારી કર્મચારીઓએ ફરજ બજાવી હતી. 17મી તારીખે અમે કાળા કપડાં પહેરીને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને RPADથી કાગળો લખ્યા હતા અને આજે આ જ બાબતની જાણ માટે અમે કલેક્ટર સાહેબને અમારી જે વાત છે એ સરકાર સુધી પહોંચાડે એ કલેક્ટર સાહેબને અમે એમના માધ્યમ થ્રુ આપીએ છીએ કે અમારી આ માંગણી સંતોષો. અને આગામી કાર્યક્રમ અમારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 23 તારીખે ધરણાનો કાર્યક્રમ છે અને આખા ગુજરાતમાં 7.5 લાખ કર્મચારીઓ છે એ તમામ લોકો ત્યાં સત્યાગ્રહ છાવણીએ ભેગા થઈને અમારી માંગણી સરકાર સામે મૂકીએ છીએ. ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના સંચાલન હેઠળ રાજપીપળાની રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા ખાતે MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ સુરેશ પટેલ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના આચાર્ય ડોક્ટર વિમલ મકવાણા માતૃભાષાનું ગૌરવ, સંવર્ધન અને ભાષા સજ્જતા વિષયક વ્યાખ્યાન યોજાયું હતું.
આ પ્રસંગે બીએડ કોલેજના વિદ્યાર્થીઓની પ્રાર્થના બાદ ઉપસ્થિત મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અને નાયબ નિયામક એમજી શેખની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ અને સદસ્યો દ્વારા બુકે અને કલગી પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકાર પ્રવચન કરી દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી માતૃભાષા દિવસની ઉજવણી શા માટે તેનું મહત્વ સમજાવતા ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંદેશો વિદ્યાર્થીઓ સમક્ષ ટેલિકાસ્ટ કરાયો હતો। આ પ્રસંગે વક્તાઓ અધ્યક્ષ સુરેશ પટેલ અને ડોક્ટર વિમલ મકવાણાએ માતૃભાષાના જતન અને માતૃભાષાના ઇતિહાસથી માંડીને વિવિધ ભાષાઓની વચ્ચે ગુજરાતી માતૃભાષાને વધારે કેવી રીતે સજ્જ બનાવી શકાય તેના ઉદાહરણો ટાંકી યુવા પેઢીમાં માતૃભાષાનું મહત્વ ગૌરવ અંગે જાગૃતતા કેળવવા માટે જરૂરી મહત્વના પાસાઓની વિસ્તૃત છણાવટ કરી હતી। ભાષા વિદ્વાનો દ્વારા માતૃભાષાનું મહિમા ગાન કરીને ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા અંગેની ચર્ચા રસપ્રદ બની હતી। તો રતનસિંહ મહેડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે સંયોજક અને નર્મદા સાહિત્ય સંગમના ઉપપ્રમુખ ડોક્ટર હિતેશ ગાંધીના નેજા હેઠળ વક્તાઓ લાલસિંહ વસાવા શ્રીમતી રુચિ ત્રિવેદી દ્વારા માતૃભાષાનું મહિમા ગાન કરીને પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા। ભારત દેશની સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા તેમજ જાગૃતતા વધારવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી થાય છે ત્યારે ભાષાકીય વૈવિધ્યના વિસ્તાર અને માતૃભાષાનું ગૌરવ વધારવા પર ખાસ ભાર મુકાયો હતો। નર્મદા સાહિત્ય સંગમ પ્રમુખ દીપક જગતાપે માતૃભાષા દિવસે ઇઝરાયલ દેશ અને ફિનલેન્ડ દેશના માતૃભાષા પ્રેમ વિશે માહિતી આપી નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિ વિશે પરિચય આપ્યો હતો। આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીની બહેનોએ તેમને આદિવાસી માતૃભાષામાં સંવાદ રજૂ કરી માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું। આ પ્રસંગે બંને કોલેજમાં માતૃભાષા હસ્તાક્ષર ઝુંબેશ હેઠળ માતૃભાષાનું ગૌરવ વધારવા માટે મારા હસ્તાક્ષર મારી માતૃભાષા થીમ અંતર્ગત વિદ્યાર્થીઓ વક્તાઓ પ્રાધ્યાપકો આમંત્રિતોએ માતૃભાષામાં હસ્તાક્ષર કરીને માતૃભાષા દિવસને સાર્થક બનાવ્યો હતો। આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકારી બીએડ કોલેજ રાજપીપળા ખાતે એક સરસ મજાનું વ્યાખ્યાન યોજાણું। આમાં ખાસ કરીને અમે તાલીમાર્થી મિત્રોને માતૃભાષા એટલે શું, એનું મહત્ત્વ શું છે, એનું સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ એના અલગ અલગ પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી। વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરોજની જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે અમે ખાસ એને ભાર દઈને જણાવ્યું અને એ લોકો પણ સામેલ થયા હતા। અને ગુજરાતી ભાષાનું સંવર્ધન કઈ રીતે કરવું એ માટેનો એક કાર્યક્રમ બીએડ કોલેજમાં રાજપીપળા ખાતે યોજાઈ ગયો હતો। આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેને અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે, ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અને એ રીતના ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધે, સાથોસાથ ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ પણ કેળવાય એની પણ જાણકારી આપવામાં આવી છે। ઉમરલા, પાણીથા, ઇન્દોર, મોટા વાસણા, રાજપાડી, દુહાકપુરા, નાના વાસણા, સારસા, રાયસિંગપુરા, અસા ગામોમાં ચેકિંગ કરાયું, જેમાં 10 ગામોમાંથી 46 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ। ઝઘડા તાલુકાના રાજવાડી પંથકમાં આવેલ ગામોમાં વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ વીજ કંપનીની GUVNLની સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું। આ વીજ ચેકિંગ દરમિયાન 42 વીજ જોડાણોમાં 46 લાખ રૂપિયાની માતબર રકમની વીજ ચોરી ઝડપી પાડી છે। વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારથી જ ઉમરલા, પાણીથા, ઇન્દોર, મોટા વાસણા, રાજપાડી, દુહાકપુરા, નાના વાસણા, સારસા, રાયસિંગપુરા, અસા વગેરે ગામોમાં વીજ કંપનીની 26 ટીમો, 35 વાહનો, 102 કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન 500થી વધુ વીજ જોડાણો તપાસવામાં આવતા 42 વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ આવી હતી। વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરી વીજ ચોરીકર્તાઓને 46 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વીજ ચોરીકર્તાઓના લંગરો, ગેરરીતિ જણાતા મીટરો, શંકાસ્પદ જણાતા મીટરો, કેબલોના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વીજળીની ચોરી કરતાઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। અગાઉ નર્મદા જિલ્લામાં કેટલાક ગામોમાં વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી। ત્યારબાદ હાલ ઝઘડા તાલુકામાં પણ મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી। જો કે આવનાર દિવસોમાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી વધુ સઘન કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું।
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીના રોજ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 900 કરોડથી વધુના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ, જોઈએ આ વિશેષ અહેવાલમાં. તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ કરશે. ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રિજ રૂપિયા 978.93ના ખર્ચે તૈયાર કરાયો છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર GT પંડ્યાએ જણાવ્યું હતું કે ઓખા અને બેટ દ્વારકાને જોડતો 4-લેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. આ બ્રિજ બનતા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેને બદલી હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે અંદાજે 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. બ્રિજ પરથી વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ માટે, યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી મારવાની સુવિધા પણ રાખવામાં આવી છે, જે ઘણું જ આકર્ષણનું કેન્દ્ર વધારશે, જેથી યાત્રિકો અને પર્યટનમાં વિકાસ થશે. સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેજ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર. બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે. આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે. બોટમાં મુસાફરી માટે અંદાજે 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, જે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટર રહેશે પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ માટે, યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ ત્યાં રાખવામાં આવી. આ બ્રિજથી બેટ દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરી બોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે. તેમજ બેટ દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે. સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે. સ્થાનિકોએ જણાવ્યું કે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થતાં બેટ દ્વારકાવાસીઓ, યાત્રિકો અને અહીંના સ્થાનિક રહેવાસીઓને ખૂબ ફાયદો થશે. સાથે જ મેડિકલ અને અન્ય સ્થિતિમાં આવવા જવામાં મુશ્કેલી થતી હતી તેનો દૂર ફાયદો થશે. અન્ય એક સ્થાનિક ભાવેશ ભાટિયાએ જણાવ્યું કે જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે. સાથે જ આ બ્રિજના નિર્માણથી અહીંયા ઝડપી વિકાસ થશે. આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે સાક્ષી પૂરી રહ્યો છે. આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવના છે. पीछे सिग्नेचर ब्रिज देख रहे हो, इनसे बेट द्वारका वासियों, यात्रिकों, यहाँ के रहवासियों, हर किसी को बहुत बड़ा फायदा है. जैसे कि मेडिकल सारवार है, यात्री को आना जाना मुश्किल था वो પણ सब फायदे ही है. फिर मेडिकल फायदे है, एजुकेशन फायदे. દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા હતા તે લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં. અંકલેશ્વરની શ્રીરામ ઇન્ટરનેશનલ કંપનીમાં લાઇન લીકેજ થવા છતાં બેદરકારી દાખવી દૂષિત પાણી છોડવામાં આવતા જીપીસીબીએ નોટિસ પાઠવી છે. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ કંપનીએ તેમનું કેમિકલયુક્ત પાણી કાંસ તથા જાહેરમાં છોડી દેતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે. શ્રીરામ ઇન્ટરનેશનલ કંપની ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ કરે છે. કંપનીની દૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇનમાં લીકેજ થયું હતું. કંપનીના ગેટ પાસે જ લાઇન લીકેજ થતી હોવા છતાં તેને રિપેર કરાવવાને બદલે તેમાંથી દૂષિત પાણી કાંસ તથા રોડ પર વહેવાડાવવામાં આવ્યું હતું. કંપનીની બેદરકારીની જાણ થતાં જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી. કંપનીને દૂષિત પાણી જાહેરમાં છોડવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. કંપનીની બહાર કાંસમાં રહેલ દૂષિત પાણીના તેમજ કંપનીના પાણીના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. થોડા સમય માટે અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ વરસાદી પાણીની કાંસમાં દૂષિત પાણી જોવા મળ્યું હતું, પણ જીપીસીબીની વિજિલન્સ ટીમે ધામા નાખતા પ્રવૃત્તિ બંધ થઈ હતી. પણ હવે ફરીથી કંપનીઓ યેનકેન પ્રકારે દૂષિત પાણી કાંસમાં છોડવાની પેરવી કરતી હોય તેમ લાગી રહ્યું છે. તારીખ 21/2/2024 થી 20/7/2024 સુધીના સમયગાળા માટે વાલિયા સિલુડી ભારણ નંદાવ રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર કરવા પર 6 માસ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 33(1)(b) અન્વયે તારીખ
21/2/2024 થી 20/7/2024 સુધીના સમયગાળા માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે વાલિયા સિલુડી ભારણ રોડ પર આવેલ જૂના મેશનરી સ્ટ્રક્ચરને નુકસાન થવાની સ્લેબ તૂટી જવા પામેલ હોય જેના સમારકામ માટે રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર કરવા પર 6 માસ માટે પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવેલ છે. આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાલિયાથી નંદાવ જતા વાહનોને વાલિયા અંકલેશ્વર કોસંબાથી નંદાવ તરફ ડાયવર્ટ કરવાના રહેશે. નંદાવથી આવતા વાહનોને નંદાવ કોસંબા અંકલેશ્વર વાલિયા તરફ ડાયવર્ટ કરવાના રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાના શુભારંભ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં કુશળ હસ્તગત કારીગરોને પદ્ધતિસરની તાલીમ પછી સાધન સહાય અર્પણ કરી બેંક લોન તથા અન્ય સહાય થકી તેમના કૌશલ્યને વિકસિત કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નત મસ્તકે જીવન જીવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઊંચું લાવી શકે તેવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નક્કી કરેલ છે, જેમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચને વિવિધ પ્રકારના હુનર કરતા ભાઈ બહેનોને પદ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન આપવાનો શુભારંભ કરવામાં આવેલ છે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા યોજાનાર આ તાલીમનું જેબી દવે નાયબ ઉદ્યોગ કમિશનર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચના સભ્ય યોગિતાબેન રાણા, જેએસએસ ભરૂચના બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ તથા લીડ બેંક મેનેજર જેએસ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદ દ્વારા સ્વાગત પ્રવચનમાં સંસ્થા દ્વારા અપાતી તાલીમનો ટૂંકો પરિચય આપવા સાથે પીએમ વિશ્વકર્મા યોજનાનો ચિતાર રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીના સ્વપ્નને સિદ્ધ કરવા આપણે સૌ સહાયભૂત થઈએ એવી અભ્યર્થના સેવી આજના માતૃભાષા દિનની ઉજવણી અંતર્ગત તેને અનુરૂપ પ્રવચન આપી શ્રોતાજનોને પ્રસંગથી વાકેફ કર્યા હતા. સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી યોજનાના શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી પણ કરાઈ તેમજ કીટ વિતરણ કરાઈ હતી. અતિથિ વિશેષ તરીકે ઇન્દિરાબેન રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો થકી જે સિદ્ધિ હાંસલ કરેલ છે તે અભિનંદનને પાત્ર ગણાવી સરકારના સહયોગી થવા માટે ગર્વ સમાન ગણાવ્યું. તાલુકા પંચાયતના સભ્ય યોગિતાબેન રાણાએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી તાલીમાર્થીઓને વિશ્વકર્માઓને સરકાર તરફથી મળતા લાભો સહાયની સરાહના કરી આગળ વધવાની ઉત્કંઠા દાખવી હતી. મુખ્ય મહેમાન પદેથી જેબી દવે દ્વારા સરકારની વિવિધ યોજનાઓને સાકાર કરવા બદલ જન શિક્ષણ સંસ્થાનના વિશેષ કાર્યોને બિરદાવી ધન્યતા અનુભવી. અંતે લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર દર્શન રજૂ કરી સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોહમ્મદ તોસિફ નેકીએ રાષ્ટ્રીય કક્ષાએ કરાટે ચેમ્પિયનશિપ અને ગુજરાત ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચ વેલફેર સ્કૂલ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. નિહોન શોટકન કરાટે એસોસિએશન કે જે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન અને કરાટે ડોક્ટર ફેડરેશન ગુજરાત દ્વારા પ્રમાણિત છે, જેના દ્વારા 13મી રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ તારીખ 26 જાન્યુઆરી 2024 થી 28 જાન્યુઆરી 2024 દરમિયાન આણંદ ગુજરાત ખાતે યોજાયેલ અને ફેબ્રુઆરી 2024માં ગુજરાત ખેલ મહાકુંભ 2024માં જિલ્લા સ્તરે મોહમ્મદ તોસિફ નેકીએ સિલ્વર મેડલ મેળવીને ભરૂચ વેલફેર સ્કૂલ તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ તોસિફ નેકીના પિતા પણ એક સ્પોર્ટ્સ પર્સન છે અને શૂટિંગમાં ઘણા મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ હતું. મોહમ્મદ તોસિફ નેકી આ મેળવેલ સિદ્ધિનું શ્રેય સૃષ્ટિના સર્જન કરનાર પછી માતા પિતા અને ભરૂચ વેલફેર સ્કૂલને આપે છે. મોહમ્મદ તોસિફ નેકીનું સ્વપ્ન છે કે 2036 ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિ કરી કરાટેમાં સ્વર્ણ પદક અપાવે. જાડેશ્વર બીઆરસી ભવન ખાતે બીઆરસી કોઓર્ડિનેટર તેમજ સીઆરસી કોઓર્ડિનેટરનો પ્રતિનિયુક્તિથી પસંદગી કેમ્પ યોજાયો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જગદીશભાઈ મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરિમલસિંહ, જયેશભાઈ, જલ્પાબેન, સમગ્ર શિક્ષા અભિયાનના OICQE એમ મહેશભાઈ પરીખ, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણાની ઉપસ્થિતિમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં CRPC અને BRCએ સ્થળ પસંદગી કરેલ છે, જે બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અને વિવિધ પડતર માંગણીઓના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું. 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે ધરણા.
નર્મદા જિલ્લામાં નર્મદા સાહિત્ય સંગમ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. RM કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન યોજાયા. મારા હસ્તાક્ષર મારી માતૃભાષા થીમ અંતર્ગત માતૃભાષામાં હસ્તાક્ષર કરીને માતૃભાષા દિવસ ઉજવ્યો. ઝઘડા તાલુકાના 10 ગામોમાંથી 46 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઉમલ્લા, પાણેથા, ઇન્દોર, મોટા વાસણા, રાજવાડી, દુવાકપુરા, નાના વાસણા, સારસા, રાયસિંગપુરા અશા ગામોમાં ચેકિંગ કરાયું. દ્વારકામાં સિગ્નેચર બ્રિજ તૈયાર. પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ કરશે ઉદ્ઘાટન. પીએમ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી સભાને સંબોધશે. અંકલેશ્વરની શ્રીરામ ઇન્ટરનેશનલ કંપનીમાંથી દૂષિત પાણી છોડાતા જીપીસીબીની નોટિસ. વાલિયાથી સિલુડી થઈ ભરણ નંદાઓને જોડતા માર્ગ ઉપરથી ભારે વાહનો અવરજવર નહીં કરી શકે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 6 માસ માટે પ્રતિબંધ મુકાયો. ભારે વાહનો હવે વાલિયાથી અંકલેશ્વર થઈ કોસંબાથી નંદાઓ જઈ શકશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.